હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું મીરા, આપણી ચેનલ મીરા કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો હું તમારા માટે આજે લઈને આવી છું ટમેટા અને મેથીની પૂરી, જે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો, અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો બનાવી લઈએ ફટાફટ ટમેટા અને મેથીની પૂરી. પૂરી બનાવવા માટે અહીંયા નાનું મિક્સર જાર લઈશું. 3 મરચાં લેવાના છે, 1 ઇંચ આદુના ટુકડા લઈ લેવાના છે. તીખું તમારે વધારે પસંદ હોય તો 4 પણ મરચી લઈ શકો છો. 2 અહીંયા ટમેટાના કટકા લીધેલા છે, કટિંગ કરેલું છે. અને હવે આને આપણે ગ્રેવી કરવાની છે, તો ક્રશ કરી નાખીએ. તો આને આપણે જોઈ શકો છો અહીંયા ક્રશ કરી નાખેલું છે, અને આપણી પેસ્ટ ટમેટાની તૈયાર છે. તો આને એક બાઉલમાં કાઢી લઈએ. અહીંયા બાઉલ લઈ લેવાનું છે. તો આ રીતે આપણે બાઉલમાં કાઢી લીધેલી છે. હવે અહીંયા એક વાટકો અહીંયા ઘઉંનો લોટ લેવાનો છે, જે રોટલીનો આવે છે તે. અને બીજા વાટકામાં અહીંયા થોડો આપણે વધારવાનો છે લોટને. વાટકામાં થોડો એડ નથી કરવાનો, થોડો રહેવા દેવાનો છે. એક વાટકો અહીંયા સમારેલી આપણે મેથી લઈ લઈશું. 1 ચમચી મીઠું એડ કરવાનું છે. 1 ચમચી હિંગ, અડધી ચમચી ગરમ મસાલો, અજમા અડધી ચમચીને આ રીતે મસળી લેવાના છે હાથ વડે, અને આમાં આપણે એડ કરી દઈશું. આ રીતે એડ કરી દઈશું. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરશું. 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દેવાનું છે. 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર પાવડર. તલ, સફેદ તલ લઈ લેવાના છે અહીંયા 3 ચમચી, જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું આ રીતે. હવે આપણે મોણ એડ કરી દઈશું આમાં. તો આમાં આપણે તેલનું મોણ એડ કરવાનું છે. 2 ચમચી અહીંયા એડ કરી દઈશું, અને આ રીતે મિક્સ કરી દઈશું. અને આનો હવે આપણે લોટ બાંધી લઈશું. તો આ રીતે જે ગ્રેવી બનાવેલી છે ટમેટાનો, એમાંથી જ લોટ બાંધવાનો છે. આમાં આપણે પાણી એડ નથી કરતી હું. જો તમારે જરૂર પડે તો આમાં ઢીલો હોય તો તે આપણે વળધેલો લોટ જે એડ કરેલો નથી 2 વાટકામાં, તે આપણે એડ કરી દેવાનો છે. અહીંયા મારે જરૂર નથી પડી, તો આપણે એ જ લોટ જોઈ શકો છો બીજા વાટકામાં વધેલો છે. એટલે હવે આપણે આને મોણ દઈ દઈએ. અને હવે અહીંયા 2 ચમચી મોણ એડ કરેલું છે, ને આ રીતે આપણે હવે હાથ વડે આ રીતે મસળી નાખીશું. લોટને આ રીતે મસળી નાખીશું, મિક્સ કરી દઈશું. અને આને હવે 2 મિનિટ માટે રહેવા દઈશું, સાઈડમાં મૂકી દઈશું. જોઈ શકો છો અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે, ને આપણો લોટ સરસ મજાનો મસળીને તૈયાર થઈ ગયો છે. સરસ મજાનો નરમ પણ થઈ ગયો છે. તો આ રીતે હવે આપણે હાથ વડે આ રીતે મસળતું જવાનું છે, અને આને આપણે લુવા તૈયાર કરી લઈશું. તો આપણે અહીંયા લોટ છે એ 2 વાટકામાં થોડો વધેલો છે. તો અહીંયા 1.5 થી થોડો વધુ લોટ એડ કરવાનો છે. તો આ રીતે લુવા હાથની વડે મસળતું જવાનું છે, ને લુવા આ રીતે તૈયાર કરી લઈશું. જોઈ શકો છો અહીંયા મેં લુવા તૈયાર કરી લીધેલા છે. હવે આને આપણે ગોળ લુવા તૈયાર કરી લેવાના છે. બધા જ જે આપણે લુવા કરેલા છે તેને આ રીતે ગોળ કરી લઈશું, અને પૂરી તૈયાર કરી લેવાની છે. તો પૂરી જે સાઈઝની તમારે કરવી હોય એ સાઈઝના નાના મોટા લુવા તમારે તૈયાર કરી લેવાના છે આ રીતે ગોળ. તો આ રીતે નાના મોટા લુવા તૈયાર થઈ જાય એટલે પાટલીને વેલણ લઈશું વણવા માટે. અને અહીંયા લોટ કોરો હું એડ નથી કરતી, જરૂર નહીં પડે, આપણે તેલવાળો લોટ છે એટલા માટે. જો તમે કોરો લોટ એડ કરીશો તો આપણું તેલ છે તે કાળું થઈ જશે. તો આ રીતે હું એડ કાંઈ કરતી નથી. અને એવું હોય તો પાટલીમાં અને વેલણમાં થોડું તેલ એડ કરીને આ રીતે વણી લઈશું પૂરીને. જે રીતે તમારે નાની મોટી સાઈઝની કરવી હોય એ રીતની આની આપણે પૂરીની સાઈઝ કરી લઈશું અને વણી લઈશું. અહીંયા હું થોડી જાડી રાખું છું. તમારે જો કડકડી ક્રિસ્પી કરવી હોય તો થોડી પતલી વણી લેવાની છે પૂરીને. તો તરત જ તમારે જમવું હોય તો આ પૂરીને તમારે મીડિયમ સાઇઝની પૂરી વણી લેવાની છે. બહુ જાડી નહીં, બહુ પતલી નહીં, એવી સાઇઝની આપણે પૂરી વણી લઈશું. તો આ રીતે બધી જ પૂરીને આ રીતે વણી લેવાની છે આપણે. તો નાની મોટી તમારા સાઇઝ પ્રમાણે તમે વણી શકો છો. આ રીતે નાની મોટી અને જાડી પતલી તમારે જેવી તમને પસંદ હોય તેવી આપણે વણી લેવાની છે. તો આ રીતે વણી લઈશું. તો જોઈ શકો છો અહીંયા બધી જ પૂરી મેં વણી લીધેલી છે. તો હવે આને તળવા માટે આપણે તૈયાર કરી લઈએ. તો તેલ મૂકી દીધેલું હતું તવલામાં. તો હવે તેલ આવી ગયું છે, આપણું ગરમ થઈ ગયું છે. તો તવલામાં સમાય એટલી પૂરી એડ કરી દેવાની છે. તો અહીંયા 2 પૂરી મેં એડ કરેલી છે. 2 મિનિટ થાય એટલે આ રીતે ઝારાની મધ્ય વડે હલાવી લઈશું, અને આને પલટાવી દઈશું, જેથી આપણી પૂરી છે તે ઉપર નીચે આ રીતે બંને સાઈડ તળાઈ જાય.
તો આ રીતે પલટાવી દઈશું અને આ રીતે હવે થોડી વાર માટે તળાવા દઈશું. તો જોઈ શકો છો પાછી 2 મિનિટ થઈ ગઈ છે અને આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે. તો આપણે આને ડીશમાં લઈ લઈશું ને આ જ રીતે આપણે બધી જ પૂરી તળી લઈશું. તો આ રીતે બધી જ પૂરી આપણે તળી લઈશું. તો સરસ મજાની જોઈ શકો છો અહીંયા ક્રિસ્પી એવી આપણી ફૂલેલી પૂરી તૈયાર છે. તો સરસ મજાની પૂરી તૈયાર થાય છે. જે લોકો ડાયટિંગ કરે છે તે લોકો પણ આ પૂરીનો ઉપયોગ ડાયટમાં કરી શકે છે. આ પૂરી હેલ્ધી છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. જે લોકો મેથી નથી ખાતા તે લોકોને આ પૂરી કરીને જરૂરથી આપો. તો સરસ મજાની પૂરી છે. આને તમે ચા સાથે, અથાણા સાથે, છાશ સાથે ગમે તે સાથે લઈ શકો છો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.